સૌને નમસ્કાર મિત્રો। ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી આલોલ ખાતે ઉનાળાની ઋતુમાં 10 થી 12 એકરમાં વિવિધ પ્રકારના 16 પાકોના મિશ્ર પાક પદ્ધતિ સાથે પ્રાકૃતિક કૃષિના નિદર્શનોનું આયોજન કરવામાં આવેલું। મિત્રો, આ સવારમાં ડૉક્ટર ગોપાલ વડોદરિયાજી દ્વારા જે મગફળીના પાકમાં વિવિધ હલકા ધાન્ય પાકો, એમાં બાજરીથી માંડી કાંગ, કોદરા, બંટી, બાવટો, તલ વગેરે પાકોના મિશ્ર પાક સાથે અને ઘન જીવામૃત અને જીવામૃત એમના જુદા જુદા લેવલના એક્સપેરિમેન્ટ લેવામાં આવ્યા। મિત્રો, ખાસ બતાવવાનું છે મગફળીના પાકનું। આજે મગફળીના પાકના છોડને ઉખાડતા માલુમ પડ્યું કે આ 34 નંબરની વેરાયટીનું જે પોટેન્શિયલ છે એ 22 થી 25 દાણાનું છે। અહીંયા આ 4 ને 5 છોડ અહીંયા ઉપાડેલા છે। આપ જોઈ શકો છો કે આની અંદર પોપટાનું બેહાણ કેટલું છે। આ એકની અંદર ગણતરી કરતાં 46ની આજુબાજુ મગફળીના ડોડવા એટલે કે પોપટા જોવા મળ્યા। બીજું મિત્રો, આનો ગ્રોથ પણ આપ જોઈ શકો છો। ઉનાળુ પાકમાં મોટા ભાગે આપણે જે મગફળી કરીએ છીએ અને આ મગફળી સેમી ઇરેક્ટ ટાઈપ એટલે સેમી સ્પ્રેડિંગ અર્ધ વેલડી જાત છે। આનો આટલો બધો ગ્રોથ પણ રાસાયણિક ખાતર અથવા તો ઓર્ગેનિક ફાર્મિંગથી કિસાન જો કરતા હોય તો મળતો નથી। અહીંયા મુખ્ય કહેવાનો અર્થ એ છે કે મિશ્ર પાક પદ્ધતિ સાથે પૂરેપૂરી પ્રાકૃતિક કૃષિની વિધિ, એમાં શરૂઆતમાં પ્રી સિઝન ડ્રાય સોઈંગ, બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને મિશ્ર પાક પદ્ધતિથી ખાલી કરતા આમાં જીવામૃતના સ્પ્રે પણ કરવામાં આવેલ નથી। તો આટલું સરસ ઉત્પાદન મળે છે એટલે મારી ખાસ વિનંતી છે મિત્રો કે આવતી ખરીફ ઋતુમાં થોડા વિસ્તારની અંદર આપણે એનો ચોક્કસ પ્રયત્ન કરીએ। મારું કહેવાનું એ છે કે ભારત સરકારે ખેત બચાવો અભિયાન જે શરૂ કર્યું છે એ અંતર્ગત કમસે કમ કિસાને પોતાના ખેતરે શક્ય બને ત્યાં સુધી 25% વિસ્તારમાં પૂરેપૂરી પ્રાકૃતિક વિધિ અપનાવી અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ। એક વૈજ્ઞાનિક તરીકે અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના ફાર્મ પર આ જુદા જુદા જે અખતરાઓ અને પાકોના ઓબ્ઝર્વેશનના આધારે ચોક્કસ કહું કે આમાં કોઈ ઉત્પાદન ઘટતું નથી, વળી ધીરે ધીરે આની અંદર મહેનત પણ ઘટે છે। ઘણી વખત ખેડૂત મિત્રોને શરૂઆતમાં આ નવું બધા બાયો ફોર્મ્યુલેશન્સ બનાવવા માટેની થોડી મહેનત લાગે એવું લાગે, પણ મિત્રો ખેતી પાકનો જે વિકાસ, એનું જે ઉત્પાદન અને રોગ જીવાતની બિલકુલ ભય નહીં। એનું કારણ છે કે આ 10 થી 12 એકરમાં 16 જેટલા પાકો છે। કોઈ પણ પાકમાં એવું કોઈ રોગ અને જીવાતનું આક્રમણ નથી કે અમારે એના અસ્ત્રોનો ઉપયોગ કરવો પડ્યો હોય। તો મિત્રો, ફરીથી આપ સર્વોને વિનંતી કરું કે આપ લોકો, ખાસ કરીને કિસાન લોકો, આવતા ખરીફ ઋતુમાં પોતપોતાના વિસ્તારમાં થોડા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરે અને એ રીતે ખેત બચાવો એટલે કે જમીનને ફળદ્રુપતા વધારી અને આપણી માં ભૂમિને વળી ફળદ્રુપ કરવા માટેના જે પ્રયત્નો ભારત સરકારે આખા દેશમાં શરૂ કર્યા છે, તો યુનિવર્સિટીના એક માધ્યમથી આપ સૌ લોકોને વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળીએ અને એ રીતે આપણી ધરતીમાંની ફળદ્રુપતા વધારીએ, પાક ઉત્પાદન લઈએ, ખેતી ખર્ચ ઘટાડીએ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર સમાજને આપણે આપીએ। ધન્યવાદ।